નમસ્કાર. શાળાના મૂલ્યાંકનની વાત આવે એટલે આપણામાંથી ઘણાએ SCE શબ્દ તો સાંભળ્યો જ હશે, ખરું ને? પણ જેવું એ 7-8 પત્રકોનું બંડલ સામે આવે એટલે ઘણીવાર ગૂંચવણ થાય છે. તો ચાલો આજે આ SCEના કોયડાને ઉકેલીએ અને એકદમ સરળ ભાષામાં સમજીએ કે આખી સિસ્ટમ છે શું અને તે કેમ આટલી જરૂરી છે. તો સૌથી પહેલો અને સીધો સવાલ જે મનમાં આવે છે કે શાળાના મૂલ્યાંકનમાં આ SCE આખરે છે શું? શું આ ફક્ત એક ટૂંકું નામ છે કે પછી એની પાછળ કોઈ મોટો વિચાર છુપાયેલો છે? ચાલો આના પરથી પડદો ઉઠાવીએ. SCEનું પૂરું નામ છે સ્કૂલ બેઝડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન. ગુજરાતીમાં કહીએ તો શાળા આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. હવે આમાં છે ને આ સર્વગ્રાહી શબ્દ સૌથી કામનો છે. આનો સીધો અર્થ એ છે કે મૂલ્યાંકન ફક્ત પરીક્ષાના માર્ક્સ સુધી સીમિત નથી, પણ બાળકના દરેક પાસાને આવરી લે છે. અને એ સમજવું ખૂબ જ જરૂરી છે કે SCE કોઈ એક પરીક્ષા કે એકલું ફોર્મ નથી. ના, એ તો એક આખું માળખું છે, એક એવી વ્યવસ્થિત પદ્ધતિ જે વિદ્યાર્થીની પ્રગતિને ખાલી આંકડામાં નહીં પણ એની સંપૂર્ણતામાં સમજવા માટે બનાવવામાં આવી છે. સારું, ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ. આ ચિત્ર જુઓ, આખી વાત એકદમ સાફ થઈ જશે. SCE બરાબર કેન્દ્રમાં છે અને એની આસપાસ 7 અલગ અલગ પત્રકો એક ટીમની જેમ ગોઠવાયેલા છે. આ કોઈ છૂટાછવાયા કાગળો નથી, પણ એકબીજા સાથે જોડાયેલી એક મજબૂત સિસ્ટમ છે જે સાથે મળીને કામ કરે છે. તો આ આખી સિસ્ટમનો મુખ્ય હેતુ શું? એકદમ સિમ્પલ. વિદ્યાર્થીના વિકાસનું 360 ડિગ્રીનું ચિત્ર આપવું. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કોઈ પણ બાળક ફક્ત એના માર્ક્સથી નથી ઓળખાતું. કોઈક રમવામાં હોશિયાર હોય, કોઈ ચિત્ર સરસ દોરતું હોય, તો કોઈકમાં લીડરશિપનો ગુણ હોય. આ સિસ્ટમ આ બધી જ બાબતોને મહત્વ આપે છે. હવે આપણે આખી સિસ્ટમનું માળખું તો સમજી લીધું, પણ હવે જરા પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? ચાલો એક પછી એક આ 7 પત્રકોની મુલાકાત લઈએ અને જાણીએ કે દરેકનું કામ શું છે. તો આ રહ્યા એ 7 સાથી. ચાલો ફટાફટ સમજીએ. પત્રક A એટલે રચનાત્મક મૂલ્યાંકન. આ કોઈ પરીક્ષા નથી હો, આ તો શિક્ષકની એક ડાયરી જેવું છે જેમાં રોજબરોજની પ્રવૃત્તિઓનું અવલોકન નોંધાય છે. પત્રક B વ્યક્તિત્વ વિકાસ પર ફોકસ કરે છે, જેમ કે શિસ્ત કેવી છે, સ્વચ્છતા, બીજા સાથેનું વર્તન વગેરે. પત્રક C અને F આ આપણા જાણીતા રિઝલ્ટ કાર્ડ કે પ્રોગ્રેસ રિપોર્ટ છે. પત્રક D ખાસ નાના ભૂલકાઓ માટે છે, ધોરણ 1 અને 2 માટે. પત્રક E આને તમે વિદ્યાર્થીની આખી સ્કૂલ લાઈફની કુંડલી કહી શકો, જે લાંબા ગાળાનો વિકાસ બતાવે છે. અને છેલ્લે પત્રક G આ વર્ણનાત્મક પત્રક છે. આમાં માર્ક્સ નથી, પણ શિક્ષક દિલથી લખે છે કે બાળકમાં શું ખૂબી છે અને ક્યાં સુધારાની જરૂર છે. તો જોયો, આ બધા પત્રકો જ્યારે ભેગા મળે છે ત્યારે એ વિદ્યાર્થીનો એક જીવંત ચિતાર રજૂ કરે છે. એ માત્ર શૈક્ષણિક આંકડાઓનો ઢગલો નથી, પણ એ વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસની એક સ્ટોરી કહે છે. આનાથી ખબર પડે છે કે વિદ્યાર્થી ક્યાં મજબૂત છે અને ક્યાં એને થોડી મદદની જરૂર છે. આપણે એ તો સમજ્યા કે SCE શું છે અને તે કઈ રીતે કામ કરે છે. પણ હવે કદાચ એવો વિચાર આવે કે ભાઈ આટલી બધી માથાકૂટ કરવાની શું જરૂર છે? આ સિસ્ટમનો અસલી ફાયદો શું છે? અરે ફાયદો જ ફાયદો છે, કારણ કે આ સિસ્ટમ શિક્ષણને જોવાની આપણી દ્રષ્ટિ જ બદલી નાખે છે. એ વિદ્યાર્થીની પ્રગતિનું એક સંપૂર્ણ ચિત્ર આપે છે, ખાલી શૈક્ષણિક સ્કોર નહીં. આનાથી વ્યક્તિત્વ અને વિકાસના બીજા પાસાઓ પણ સામે આવે છે. શિક્ષકોને સુધારા માટે વધુ સારો ફીડબેક આપવાની તક મળે છે અને સમય જતાં વિદ્યાર્થીનો એક એવો રેકોર્ડ તૈયાર થાય છે જે ભવિષ્યમાં પણ ઉપયોગી થાય. જો આ આખી વાતને એક જ વાક્યમાં કહેવી હોય તો એ આ છે: ધ્યેય માત્ર શૈક્ષણિક પ્રદર્શનને માપવાનો નથી, પરંતુ સર્વાંગી વિકાસને સમર્થન આપવાનો છે. અને આ જ વિચાર SCEના મૂળમાં રહેલો છે. અને અંતે આ આખી ચર્ચા આપણને એક બહુ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું મૂલ્યાંકનનો સાચો હેતુ વિદ્યાર્થીને માપવાનો છે કે પછી તેને વિકસાવવામાં મદદ કરવાનો છે? SCE ચોક્કસપણે બીજા વિકલ્પ તરફનું એક મોટું પગલું છે. આ પ્રશ્ન પર આપણે સૌએ વિચારવું રહ્યું.